નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે નવા પ્રકરણ સાથે શરૂઆત કરશું। પ્રકરણ નંબર 11 ભારત જળ સંસાધન। તો વિદ્યાર્થી મિત્રો, જીવસૃષ્ટિ માટે જળ જે છે એ અતિ મહત્વ ધરાવે છે। જળ વગર જીવન શક્ય નથી। કહેવાયું છે કે જળ છે તો જીવન છે, જળ વિના જે છે એ જીવન શક્ય નથી। જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે। તમામ જીવોના આધાર જળ જ છે। દરેક દેશમાં સમૃદ્ધિનો આધાર ખેતી અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા જળ પર જ છે। આજે વધતી જતી વસ્તી અને વિકાસના કાર્યો માટે જે ઝડપે અને જથ્થામાં પાણી વપરાય છે, તેનાથી જળની અછત સર્જાય છે કે આજે વસ્તીના પ્રમાણમાં ઝડપથી વધારો થયો અને વિકાસ કાર્યો માટે એટલે કે ઉદ્યોગોમાં પાણીની જરૂરિયાત વધુ થાય છે। એટલા માટે હાલના સમયમાં પાણીની તંગી સર્જાય છે। જળ એ મર્યાદિત સંસાધન છે, તેથી તેનો વિવેકપૂર્વક કરકસરયુક્ત ઉપયોગ કરવું ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પ્રશ્ન કરશું કે ભારતના જળ સ્ત્રોત વિશે માહિતી આપો। તો ભારતના જળ સ્ત્રોતો મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટિય જળ, વરસાદનું પાણી; પૃષ્ઠીય જળ, જમીનની સપાટી પર વહેતું પાણી; અને ભૂમિગત જળ, જમીનની સપાટી નીચેનું પાણી। વૃષ્ટિજળ: વૃષ્ટિજળ એ પૃથ્વી પરના જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત છે। નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે। આ બધા જ સ્ત્રોત વૃષ્ટિ એટલે કે વરસાદને આભારી છે। પૃષ્ઠીય જળ તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા, સાગર, માનવ નિર્મિત જળાશયોમાં જોવા મળે છે। તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે। ભૂમિગત જળ જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે। એટલે કે જમીનની સપાટી ઉપરથી શોષાઈને પાણી જે નીચે જાય છે, તે જમીનની સપાટી નીચેનું પાણી જે છે તે ભૂમિગત જળ કહેવાય છે। ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે। તે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં લગભગ 42% જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે। દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોના કારણે તેનું પ્રમાણ ઓછું છે। તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે। પ્રશ્ન નંબર 2, ભારતના જળ સંસાધનો અને તેના ઉપયોગ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, એનો ઉત્તર એ પ્રમાણે છે કે ભારતના જળ સંસાધનો અને તેમના ઉપયોગો નીચે પ્રમાણે છે। એટલે કે પાણીના ઉપયોગો। ભારતના જળ સંસાધનોના ઘણા ઉપયોગો છે, તેમાં સિંચાઈ મુખ્ય છે। એટલે કે પાણીનો સૌથી વધુ માત્રામાં ઉપયોગ સિંચાઈ માટે થાય છે। સિંચાઈ એટલે પાકને પાણી આપવાની પ્રક્રિયા। ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે। બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધ તેનું એક ઉદાહરણ છે। આજે ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે વપરાય છે। જેમ કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે લગભગ 1500 લીટર પાણીની જરૂર રહે છે। એટલે કે 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવું હોય, 1 કિલો ઘઉં જો પેદા કરવા હોય તો તે માટે 1500 લીટર પાણીની જરૂર પડે છે। હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે। એટલે કે સિંચાઈ સિવાય બીજા ઉપયોગો પણ વધવા લાગ્યા છે। તેની અસર સિંચાઈ પર થવા ઘણો સંભવ છે। ભારતમાં વર્ષ દરમિયાન 2-4 મહિના જ વરસાદ પડે છે અને તે પણ અનિયમિત અને અનિશ્ચિત હોય છે। તેની અસર
પાકના ઉત્પાદન પર થાય છે. વળી ડાંગર, શેરડી અને શણ જેવા પાકોને પુષ્કળ પાણીની જરૂર પડે છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે. એટલે કે પાકને જે પાણી પીવડાવવામાં આવે છે એ 3 માધ્યમો દ્વારા પાણી આપવામાં આવે છે. કૂવા અને ટ્યુબવેલ, 2 નહેરો અને 3 તળાવો. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. એ પછી નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં થાય છે. કાંપના મેદાનોમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ થાય છે. ભારતમાં પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં મુખ્યત્વે તળાવ દ્વારા સિંચાઈ થાય છે. પ્રશ્ન નંબર 3. બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, એનો ઉત્તર એ પ્રમાણે છે કે નદીઓ પર બંધ બાંધી, કે નદીઓ જે છે એના ઉપર બંધ બાંધવામાં આવે છે અને મોટા જળાશયો બનાવવા અને એ પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ આ પ્રમાણે છે. બંધોથી બનેલા જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત ઉત્પાદન વધારવું. બંધોના પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો. ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું. નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતું નુકસાન રોકવું. જળાશયોમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા. બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગ વિકસાવવો. નદીના કાંઠા વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરવું. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો. જળાશયોમાંથી આજુબાજુના શહેરો અને ગામડાને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું. બંધો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન માટે સહેલગાના રમણીય સ્થળો ઊભા કરવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાગની અંદર 3 પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછીના ભાગમાં બીજા પ્રશ્નોની ચર્ચા કરશું. નમસ્કાર.